ચેક રિટર્ન કેસમાં ઝાલોદ કોર્ટ ખાતે ચુકાદો. આરોપીને 1 વર્ષની કેદ અને 3 લાખ વળતર ચૂકવવાનો આદેશ કરાયો. આ તારીખ 24/7/2025 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ઝાલોદની એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટની કલમ 138 હેઠળના એક મહત્વપૂર્ણ કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી હરિજન ધનરાજભાઈ ભુરાભાઈને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી અને ફરિયાદીને 3 લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો. ફરિયાદી પક્ષના વકીલ પી.ડી. ભાટિયાની ધારદાર દલીલોને આધારે સજા ફરમાવવામાં આવી હતી. આ કેસ ફરિયાદી મેવત્યા દીપકભાઈ રમણભાઈ અને આરોપી હરિજન ધનરાજભાઈ ભુરાભાઈ જેઓ વચ્ચેનો વિવાદ હતો અને ફરિયાદી અને આરોપી એક જ સમાજના હોવાથી સારા સંબંધો ધરાવતા હતા અને આરોપીને તેમના મકાન બાંધકામ પૈસાની જરૂર પડતા તેમણે ફરિયાદી પાસેથી 3 લાખ હાથ ઉછીને લીધા હતા અને આરોપીએ આ રકમ 8 મહિના પરત ચૂકવવાનું વચન આપ્યું હતું અને ફરિયાદીએ 11 એપ્રિલ 2022ના રોજ આરોપીને આ રકમ આપી દીધેલ હતી. જોકે આરોપીએ સમયસર નાણાં પરત ન કરતા ફરિયાદીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટે આરોપી સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ની જોગવાઈ મુજબ આદેશ કર્યો હતો, જેમાં આરોપી હરિજન ધનરાજભાઈ જેઓ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 255/2 અન્વયે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુના સબ તકરીસવાન ઠરાવી અને 1 વર્ષની સાદી કેદની સજા અને કલમ 357 અન્વયે ફરિયાદીને ચેકની રકમ એટલે કે 3 લાખ વળતર તરીકે હુકમ તારીખ 30 દિવસમાં ચૂકવવાનો લેખિતમાં આદેશ કરવામાં આવ્યો હતો.